આ કોઈની માલિકીનો હોય તો બેલા ભલે પડ્યા, હા પંચાયતનો હોય તો લઈ લેવાના. બિન ખેતી પંચાયતનો રોડ છે 2016-17 રોડ બનેલો છે. આ બિન ખેતી થયેલું છે. આ બિન ખેતીનો રસ્તો છે 254. હા 254 બિન ખેતી બરાબર. એટલે આ પંચાયતનો રસ્તો નથી. બિન ખેતી લોકો આમાં સીસી રોડ છે સાહેબ. હવે તો જે તે સમયે સરપંચ મંત્રી જે કામ કર્યું હોય રસ્તો ને પંચાયત આપે અને વેલા વસૂલ જ લેતી હોય. પ્રશ્ન એ છે કે આ બંને પક્ષ સામે તમે કોર્ટમાં હોય કોર્ટનો જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી કોઈ માણસાઈનો નિર્ણય તો કઈક હોય ને. સરપંચ સાહેબ ન્યાયિક બાબત છે જે ફોજદારી રીતે અન્વયે જે ન્યાય કોર્ટમાં ગયા છે બંને પક્ષ સામે સામે આમાં કોઈ ન જાય પછી કોઈ નિર્ણય વાંધો નથી. પણ કોઈ માણસાઈની દ્રષ્ટિએ સાહેબ ખાલી એને કેડી કરી સાંભળો એનું કારણ છે બે કોર્ટમાં મોટરસાયકલ નથી લાવવી, બે કોર્ટમાં ગયા ખાલી એક વ્યક્તિ આવે અને જાય. એનું કારણ છે કોર્ટમાં જો ન ગયા હોય ને કઈ રસ્તો કાઢવાનો કે માણસાઈ ક્યારે આવે સર 8 વર્ષ પણ ક્યારે આવે પણ કોર્ટમાં ક્યારે નિર્ણય કરે. કોર્ટનો પ્રત્યક્ષમાં કોણ બધા છે એ લોકો સામે સામે બે ગયા બધા છે મામલતદાર સાહેબ જે બ્રાન્ચ છે હમણો કોર્ટનો નિર્ણય ન થાય તો કઈ ના થાય. 2 વર્ષમાં મામલતદાર સાહેબ એકવાર આવે એમ નહીં અત્યારે આ પ્લોટ એક કોર્ટમાં નિર્ણય બે દાદ મંજૂર સામે 800 વાર એક બે સામે સામે કોર્ટમાં જ બરોબર. આપણે ભાઈ ભાઈ કે પછી આ કોઈને સત્તા નથી અમને કે તમને કયો આ સાહેબ એમ કહે છે કે બેન ખેતી કરેલ છે બરોબર. તમને વિસર્જન જાણ કોલો લીધો હોય એટલે પાસે ચાલવાનું આ તમે લીધો કોને નથી ભાઈ ભાઈ હોય બરોબર. આયા કચ્યો થાય તો એ કોની જવાબદારી ભાઈ ને પેલે જોઈ લેવાનું હોય પછી જવાબદારી કોણ લે. 91 તો સામે વાળો નાડો તો 0 થી લઈ લીધું છે એક બંને 1.5 ફૂટ એટલે બધું રસ્તો તો જાહેર રસ્તો જ હવે થઈ ગયો. માલિકીનો બોલે પંચાયત નો હોપલ ની અંદર જાહેર રસ્તો તમે તો ત્યાર સર 2021 માં કે પંચાયત હસ્તક લઈ લીધો એ પંચાયતનો પ્રશ્નનો જવાબ રોડ રસ્તા રહી આ લોકો આવ્યા મેં પંચાયત નો રસ્તો હોપલ ની દેખો કે ભાઈ આપણે અત્યારે જવાનું કારણ શું આ કે ભાઈ હું પણ મેન તકલીફ ક્યાં આવે જ્યારે તમે કોર્ટમાં હોય જાવ ને ત્યારે કોઈ તંત્ર છે ને તો એવું છે સામે કોર્ટમાં હોય ગયા ને હમણાં જો તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ઈ તો હુકમ ને માલે એક જ 800 વાર કોર્ટનો ભાઈઓ કોર્ટમાં ગયા હોય તો કોર્ટની અગેન્સ્ટમાં તો કોઈ હટાય તમારે 20 વીઘા જમીન નિર્ણય આવી જાય કોર્ટનો પછી બધા કાર્યવાહી કરી તમારો ભાઈ પેલા તો કોર્ટની તો તારીખ આવશે ગામનો નથી તો હવે નક્કી કરશે કોર્ટે જલ્દી કોર્ટમાં ગયા બે જણા નક્કી આ બે જણાને આ પ્રશ્ન આવ્યો ને કોર્ટમાં ગયા કોર્ટમાં ગયા છે એટલે જ ગયા છે કોર્ટમાં. હું તમને એમ પૂછું સાહેબ પેલા માલિકીમાં સાંભળો આજે પ્રશ્ન ઉભો થયો એટલે તો કોર્ટમાં ગયા કારણ કે પ્રાંતમાં ગયા મામલતદારમાં ગયા એની સામે જ કોર્ટમાં ગયા. મામલતદાર સાહેબ નો તો હુકમ હતો કે એની સામે જ કોર્ટમાં ગયા છે કે ભાઈ આ વસ્તુ અમને સાબિત કરીને આપો. હવે કોર્ટ જે નિર્ણય આવશે એ અમલવારી આમાં પંચાયત તો અમલવારી નથી કરી શકતી. મામલતદારે હુકમ કર્યો કોર્ટમાં છે લાટાઓ એટલે ઈ ગયા કે તારીખ પડે જેમ કે કઈ ગયા તલાટી મને તારીખ પડે તો પછી રસ્તો 8 છે કોર્ટ ની પણ પાછી બીજી 6 ન આવશે પણ એમાં અમે શું કરી સમજો 8 ને 6 કોર્ટમાં છે કોર્ટના આધાર ઉપર કઈ નહીં થાય. મામલતદાર સાહેબ પંચરોજ કામ કરી નાખે ન કરી શકે કોર્ટના અભ્યાસમાં જઈને પંચરોજ કામ કરશે. કોર્ટ કરી દે કોર્ટ કઈ રીતે જ્યારે મામલતદાર નહીં આ ભાઈ કે નકલી લીધી એમને કોર્ટ કેસ કરી દો કોર્ટ કે તો 2 લાખ ખુલ્લા કરી દે. હાલો તમે જો કે ભાઈ પંચરોજ કામ આ રીતે હકીકત છે કોર્ટને થોડી ખબર છે સાહેબ આ 2 લાખ પીડા છે. અરે અમે બે પક્ષો રજૂઆત કરીએ ને બે પક્ષના વકીલ એમને બે પક્ષના વકીલોનો કોર્ટ વાળા આવી એમ નહીં પણ તમારે બે પક્ષથી વકીલ રજૂઆત કરે ને એની રાસ વકીલો રજૂઆત કરે છે ને જે બે પક્ષના વકીલો રાખ્યા છે એ બે જણા રજૂઆત કરી શકે ને કે આ પરિસ્થિતિ અમારો નિર્ણય કરજો તો ફટાફટ કોર્ટ વચગાળાનો નિર્ણય કરી દે. ઈ જે નિર્ણય કરશે એના પર અમલવારી એમને જે આ પ્લોટ વાળા છે સાહેબ એક નથી હું નહીં મારો મામલો સાંભળો કે આ એક જ ડેલાની
તકલીફ છે. ભાઈ મારા હું આ બધા ડેલા બે જે સામે સામે ગયા છે એટલે ઈ નહીં પણ અહીંયા બીજા શેરીમાં ડેલા પડે છે, બીજા કેવો બીજા ડેલા વાળા છે એને આ શેરીમાં હાલવા દેવાના, એના ડેલા છે તો આનો કેમ નહીં? તમે એટલે તો કોર્ટમાં ગયા છે ને, એ આ નથી હાલવા દેતા એટલે બે સામે સામે ખાનગી પક્ષ છે, બે ખાનગી પક્ષ સામે સામે કોર્ટમાં ગયા. મારે કારણ કે મારે તો ઘાટ ભરવાનો છે ભાઈ, એમ તો મંત્રી રજૂઆત કરી ગામમાં આપણે બિનખેતી કરીએ એટલે રસ્તો આપણે થઈ જતો હોય છે તો ગામમાં ખેતી થાય તો કેમ મને સરકારનો રસ્તો હોય ત્યાં બધાની માલિકી કહેવાય. થઈ ગઈ છે રસ્તે નો નીકળી સરકારનો રસ્તો છે, ખેતીવાડીમાં રસ્તો મૂકવાના હોય, બિનખેતી થાય ને એમાં રસ્તા એમાં સાર્વજનિક ને બધું થાય, પણ તમે સામે સામે ગયા એનું કારણ આ જ છે કે તમે સામે સામે કોર્ટમાં ગયા. હવે હમણાં તમે સાંભળો મેં તમને નથી કહેતો, હું કહું અંગત હું એ નથી બનાવ્યું બરોબર. કોર્ટના નિર્ણય રાહ જોતા અમે પોતે બંધનમાં છીએ. 2022, 23, 24 ને 25 હજી તો પણ તમે તમારા વકીલ થ્રુ આવી રજૂઆત કરો, વકીલ તો વકીલ ને કોર્ટ કબૂલ કરે તારી આ શું કરવા તૈયાર જ છે. મને બતાવી દે, હાજર કરો મારી પાસે એને. તો આ લોકો ક્યાં હા, ભાઈ તમે કોર્ટમાં જો આમના પાસે પેન્ડિંગ પડ્યું હોય કે પ્રાંતમાં પેન્ડિંગ પડ્યું કે પણ રજૂઆત કરીએ છીએ આપણે. આ કોર્ટમાં પેન્ડિંગ કાંઈ વાંધો નહીં, હાર વાત રાખ, હું મીટિંગમાં છું. કોર્ટ પાસે નિર્ણય ઉપર બાકી છે. પંચાયતી ગઈ છે કોર્ટમાં. આમ તો જોઈડા હોય બધાને જોઈડા પંચાયતથી લગાવી સચિવથી આ લોકો જોઈડા હોય બધાને જોઈડા છે. કોઈના બધા પોતપોતાના વકીલથી રજૂઆત કરતા પોતપોતાની. હવે આ પેન્ડિંગ છે, તમે કેમ ડિસિઝન લે? રોડ રસ્તાના અવરોધમાં મામલતદાર પણ ઈ જો સાંભળો, રોડ રસ્તાનો ગ્રામ પંચાયત પછી ફોન કરવા ગૌચર છે, એમાં પંચાયત આવે છે, ગમે ત્યારે છે. પણ કોર્ટમાં જો ગામમાં કોઈ કોર્ટમાં ગયું હોય ને, કોઈ પંચાયત કાંઈ ન કરે કે ના તાલુકા પંચાયતના મામલતદાર કરે, કારણ કે કોર્ટમાં ઉઈ ગયું. તારું નામ નથી દીધું, એમ કારણ કે બંને પક્ષને વાંધો હું આવું ને ગામમાં આગળ એટલે તને ફોન કરું તો મને વ્યક્તિ મળે છે કે આ વ્યક્તિ મને કીધું. બંને પક્ષકારો ગયા બંને પક્ષકારો જ ગયા છે. એ તો જવું જ તો પડે પછી એટલે બેન કાંઈ વાંધો નહીં, હારું, હાલ, એમાં કેવું ના પાડે? કોઈ ના કરી શકે. એનો હજી હુકમ તો આવ્યો નથી સાહેબ. નહીં, તું બીજી ફોન રહેવા દે, મારા વકીલ માટે તું મને વ્યક્તિ મળાઈ દે, બીજી વકીલમાં. તમે વકીલ થ્રુ તમારી રજૂઆત કરી શકશો, બંને પક્ષકાર રજૂઆત કરી શકશે. પછી કોર્ટ વચગાળાનો કઈ નિયમ આપે નિર્ણય તો અમલવારી કરવા રેડી છે, એના સિવાય તો કોઈ રસ્તો નહીં થાય. બાકી કોર્ટની અગેન્સ્ટમાં જઈને તો કોઈ તમને કહેશે નહીં કે હાલો અમારી સત્તા છે અમે તમને આપી દઈએ છીએ. એ તો કોઈ નથી. હુકમ લઈ આવો ને 2 લાખ ખોલવાનું પછી તમે ખોલી નાખો. આ લે. 6 તારીખે જાઓ અરે કોર્ટમાં જે આ પણ છે હુકમ લઈ આવો. એમાં દેખાય ત્યાં ખોટું છે, અરે પણ તમે કબૂલ હોય, કોર્ટ કબૂલે તો થાય. એનું કારણ છે તમારે રજૂઆત કરવી પડશે તમારા વકીલ થ્રુ. કોર્ટમાં બેન ગયા છે રસ્તો ખુલ્લો કરવા માટે. બે પક્ષકાર છે. મારી વાત સાંભળો, સામે વાળા પક્ષકાર એવું કઈ કરવા ગયા દબાણ કરવા માટે એવું કઈ કોર્ટમાં બે પક્ષને જોયેલા છે ને સામે જેની વિરુદ્ધ કેની વિરુદ્ધમાં ગયા છો તમે? કોર્ટની વિરુદ્ધ કોર્ટ સિંગલ તો કેસ પછી કોર્ટે હુકમ કર્યો કે દબાણ કરજો. ક્યાં કોર્ટનો નિર્ણય નથી એટલે તો આ લોકો એટલે હું એમ કહું કોર્ટે હુકમ નથી કર્યો ત્યાં સુધી ગામના આગેવાન કે તમેથી એમ તો ન થાય. કોર્ટની અગેન્સ્ટમાં કારણ કે બધાને જોડેલા છે. કલેક્ટર હુકમ કરેલો હોય કે પંચાયત રસ્તાના દબાણ હોય તો પંચાયતને ખુલ્લા હા, પણ કયા રસ્તા કોર્ટમાં ન હોય ઈ રસ્તા કોર્ટ મેટરમાં કોણ નાખશે? કોર્ટ કાલ ઉઠીને નિર્ણય ફરી ગયો તો કયો નિર્ણય પડી? ઈ કોર્ટ જે નિર્ણય આપે એની ફેવરમાં જાય કેમ ખબર રસ્તો ખુલ્લો કરવા માટે પડે? એમ નહીં, કોર્ટ જે કેની ફેવરમાં રસ્તો કરે છે ઈ કેમ ખબર પડે? તો હું કહું, આ બેન રસ્તો ખુલ્લો કરવા માટે કોર્ટમાં ગયા છે. સામે વાળા વ્યક્તિ એવું નથી કરવા કે અમારે અહીંયા દબાણ અરે પણ સામે વાળા વ્યક્તિની સામે ગયા છે ને રસ્તો ખુલ્લો કરવા માટે કોર્ટમાં. હા, તો કોર્ટ નિર્ણય દેશે ને. એના પહેલા કેમ કોઈ આ ગ્રામ પંચાયત કે મામલતદાર કે ઈ તમને એમ કહી દેશે કે અમે દૂર કરી દઈએ? કેમ થાય? એ તો ન થાય ને કોઈને. તો વાસ્તવિકતા છે ન્યાય પ્રક્રિયાની વિરુદ્ધ કોણ? એ તો એક સાહેબ પાકું છે ને કે ઓલા ડેલા વાળા નાલ આમાં લાઈનમાં અમે છે. નાના પડતા પણ તમે જયારે કોર્ટમાં ગયા હોય ને ત્યારે તમારા અહીંથી કોઈ પગલાં નથી. અમે કહે કે હવે કોર્ટના નિર્ણય રાહ જોઈ. સાહેબ ઉભા રહો. આ બેન દાવો ખેંચી લે તમે હું મદદ કરશો પંચાયત પણ ઈ કોર્ટ જો દાવો ખેંચી લે આગળ દાવો ખેંચી લે તમે હું મદદ કરશો જે હશે નિર્ણય કરી તો તમારી ખરાઈમાં તમે હું રિપોર્ટ દેવા આ દાવો ખેંચી પછી ખરાઈ તો બે ગયા છે બે પ્રાંત અધિકારીનો હુકમ છે. હા દાવો ખેંચી લે પ્રાંત અધિકારી હુકમ ને ઉભો રહીએ. ઉભો રહે ને પાછું. પ્રાંત અધિકારી હુકમના વિરોધમાં તો ગયા છે. જો આ જે બિનખેતી છે એમાં બિનખેતી લેવલ જે જાણકાર છે આ લોકોને ખબર છે કે એમાં રસ્તા અને સાધન બધું મૂકવું પડે. એ મુજબ જ બિનખેતી મંજૂર થાય. એ મુજબ પંચાયત છે એ લોકો તમને સગવડતા કે સુખાકારી માટે લાઇટ અને કરી દેતા હોય. બાકી છે તો બિનખેતી જ કહેવાશે. બિનખેતીમાં અવરોધ થતો હશે તો પંચાયત દિનનો જો જોગવાઈ છે એ મુજબ ગ્રામ પંચાયત કામ કરશે. તો ક્યાં વાંધો છે? એ મુજબ હવે સામે વાળા દાવો નથી કર્યો. તમે વાત ને સમજો. સામે વાળા દાવો નથી કર્યો. બેન એક જ બેન ગયા છે ને એટલે બેન ગયા છે. બેન સામે તો પંચાયત બેન કઈ ગયા? બેન કઈ ગયા? રસ્તો ખુલ્લો કરવા માટે ઓલા લોકો ત્યારે ગયા. દબાણ કર્યું ત્યારે દબાણ કર્યું આ બારા મીટર ગમે ત્યારે હાલો. ત્યારે નહીં, પ્રાંત અધિકારે હુકમ કર્યો ને કે બેલા છે સ્થિતિમાં રાખો એટલે બેન અહીંયા ગયા.
હવે તમે એમ કહો કે આ દાવો ખેંચી લઈએ તો પ્રાંત અધિકારીનો પ્રાંત અધિકારી સાહેબ નો ક્યાં ઓલો હુકમ ક્યાં આપણી પાસે હતો ઈ? આપો 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 હુકમ આપો. ના ના આપણી ફાઇલમાં પછી લખ્યા છે, બરોબર? પછી કાંઈ તમારા પ્રશ્નો કઈ આ બધું હોય. કે આપણે હાલવાની આમ જો હરેશને મારી વાત સમજો, બરોબર? જો આમાં સાહેબ રસ્તો ખુલ્લો કરાવી નાખો જો બીજી વાત જ દાવો છે. પતે ને પછી જે આગળ વધશે કારણ કે પ્રાંત આ કેસ છે ગ્રામ પંચાયત अच्छे दिन आ रीते ज आवे अच्छे दिन ठेकीन जाओ ठेकीन आवो तो ज आवे अच्छे दिन नकर नो आवे કોઈ બાંધો નહીં. હસ્તક્ષેપ નહીં. કોર્ટની મેટર બેન ની તો ખેંચી લે. ખેંચાવો પછી ખબર પડે નિર્ણય હું આવે કારણ કે અમે કોર્ટનો નિર્ણય એટલે કે ભાઈ કાં તો કોર્ટનો નિર્ણય કોઈ આવે અથવા તમારા વકીલો છે કે કોઈ ઈ રજૂઆત કરે. હાલો આપણે હરેશભાઈ જ કરવાની છે હવે. હા, એ વચ્ચેથી ઓલું. હાલો દાવો ખેંચી લેવો છે ને દાવો ખેંચી લેવો છે હા, ને પછી આપણે ખરાઈ કરાવી. હાલો કાંઈ વાંધો નહીં અધિકારીઓ અટાણે તો ઉચ્ચ હાથ કરી દીધા દાવો બાકી અત્યારે અધિકારી પાસે ખેંચાવી એટલો અને પાવર પછી તો ખરાઈ હોય જ કે આ ડેલામાંથી હાલવાની કેડી કરી શકે એને આવો તો- પ્રાંત સાહેબ પાસે આવો એને છે એને એની પાસે. ભાજપમાંથી પાવર ફોન આવી છે ગયા હોય સમજાણો સાહેબોને હતા ને તંત્રના ટૂંકમાં ઉપરથી દબાવ પ્રાંત સાહેબ પાસે પાવર છે કે આ રસ્તો ખુલ્લો કરાવી શકે પણ છતાંય ઊંચા હાથ કરીને કારણ ટીડીઓ ડીડીઓ જે કોઈ હોય એ ઉચ્ચ અધિકારીઓ નીકળી ગયા છે પણ હવે આપણે દાવો ખેંચી લઈએ અને પછી આ લોકો શું નિર્ણય લે છે એ હવે જોવાનું રહ્યું આ ડેલાનું છે કામ ચાર ડેલા નથી દેખાય